વડનગર તાલુકામાં નવીન રોડના કામકાજમાં બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ગ્રામજનોમાં ભારેભાર રોષ છવાયો છે। વડનગર તાલુકાના કરબટિયાથી રાજપુરને જોડતા નવા માર્ગના કામકાજને લઈને ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। માર્ગ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાને અવગણીને કામકાજ કરવામાં આવી રહ્યું હોવાના ગ્રામજનોમાં આક્ષેપો ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ રોડ પર યોગ્ય બેઝ તૈયાર કર્યા વગર જ ફક્ત રેતી પર જ ડામર પાથરી દેવામાં આવી રહ્યો છે, જેના કારણે માર્ગની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિકોમાંથી અનેક લોકોએ આ કામગીરીને બોગસ કામગીરી ગણાવી તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે। આ કામગીરી સરસ્વતી કન્સ્ટ્રક્શન ખેરાલુ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે ગ્રામજનોના આક્ષેપો છે કે માત્ર બિલ પાસ કરાવવા પૂરતું જ કામ કરવામાં આવી રહ્યું છે અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। રાજપુર ગામના વતની વસંતભાઈ ખુમજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવી બેદરકારી કામગીરી કરતા તો રસ્તો ન બને તે સારું। જો રસ્તો બનાવવો જ હોય તો નિયમ મુજબ મજબૂત અને ટકાઉ બને તેવી કામગીરી થવી જોઈએ। સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે આ કામની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવે તે છે। સાથે જ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે પણ કડક કાર્યવાહી કરવાની પણ ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। ચૌધરી વસંતભાઈ ખુમજીભાઈ, ગામ રાજપુર, તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા। અમારા ગામમાં કરબડિયાથી રાજપુર જે રોડ આજે જે કામ ચાલુ થયું છે, જેમાં માટીના ઉપર ડોમર કામ એમને કરેલ છે, જે આપ જોઈ શકો છો। સાઈડમાં બધી માટી અને આખો પોળો માટી, જે માટીના અંદરથી જો આ કેટલો કોન્ટ્રાક્ટરે અને સરકારી કર્મચારીઓએ જે ભ્રષ્ટાચાર કરેલ છે, જેની દરેકે નોંધ લેવા નમ્ર વિનંતી। તો અમે જિલ્લા પંચાયતમાં અને રાજ્ય સરકાર સુધી અમે આ રિપોર્ટ મોકલી અને કાયદેસરની કાર્યવાહી થાય એવું અમે કરીશું। ખુમજીભાઈ, ગામ રાજપુર, તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા। જુઆ ભાજપના ભોપાળા। અમારા ગામમાં આજે નવો રોડ બનેલ છે, જે પહેલાં મોટી કપચી નાખેલ છે, છતાં પણ તમે આ જોઈ શકો છો કે આ રોડ માટી ઉપર અને રોડ બનાવેલ છે, જેને બિલકુલ રોડ ચોટેલ નથી। રાજપુરથી કરબટિયા સુધીનો આ રોડ છે, જે એકદમ બધો બિસ્મિલાત હાલતમાં આ રોડ બની ગયેલ છે, જે કોન્ટ્રાક્ટર અને સરકારી કર્મચારીઓમાં મિલીભગત કરી અને બારોબાર ડોમર ખાઈ ગયેલ છે, જેને કોઈ કહેનાર નથી। તો અમારી રજૂઆત છે કે નમ્ર અપીલ છે કે ગમે તે કરી અને આ રોડનું બિલ પાસ ના થવું જોઈએ, એટલી અમારી રજૂઆત છે। જય હિન્દ। નમસ્કાર, મારું નામ ચૌધરી વસંતભાઈ ખુમજીભાઈ, ગામ રાજપુર, તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા છે। મારા ગામના બાજુમાં કરબડિયાથી રાજપુર જે પેવર રોડ બની રહેલ છે, એકદમ હલકી ગુણવત્તાનો છે, જેના ઉપર સફાઈ કરેલ નથી, ડાયરેક્ટ ડોમરકોમ ચાલુ કરેલ છે, જે હાથ અડાડવાથી બારોબાર પોળા ઉખડી જાય છે, જેમાં સરસ્વતી કન્સ્ટ્રક્શન અને સાહેબોની મિલીભગતથી એકદમ ખરાબ કામ થઈ રહેલ છે। કોઈ સાંભળવાવાળું નથી। તો મહેરબાની કરી અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબશ્રીઓ તથા પત્રકારો આ રોડ સારો બને, ભાજપમાં જે ભ્રષ્ટાચારો ચાલે છે નાબૂદ થાય એ રીતિનો પગલો લઈ અને નવીન વ્યવસ્થિત ખર્ચો જે સરકાર રૂપિયા આપે છે એ રૂપિયાનો અમારો સરસ રોડ બને એવી અમે રજૂઆત કરીએ છીએ। જય હિન્દ।